નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ITIમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ટુ ક્વોલિટી કંટ્રોલ એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે બજારમાં જ્યારે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે આપણે કઈ વસ્તુ ખરીદવી છે, તે વસ્તુ કેવી હોવી જોઈએ તે બાબતને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. તેની કિંમત પ્રમાણે તે વસ્તુ ખરીદવા યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરી પછી વસ્તુ ખરીદીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે કાપડ કે તૈયાર પોશાક ખરીદવા જઈએ ત્યારે તેની કિંમત પ્રમાણે તે વસ્તુનો કલર, માપ, સાઇઝ, કાપડનો પ્રકાર વગેરે આપણે ચકાસીએ છીએ તો તેને કાપડની ક્વોલિટી કહે છે. તો આપણે ઉત્પાદન ક્ષેત્રના અભ્યાસક્રમમાં ITIમાં તાલીમ લઈએ છીએ તો જો તાલીમ દરમિયાન જ આપણને ક્વોલિટી એશ્યોરન્સ અને ક્વોલિટી કંટ્રોલ વિશે યોગ્ય માહિતી હશે તો આપણે તાલીમથી જ યોગ્ય રીતે આપણે શીખી શકીશું. તો હવે આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીઝમાં ગુણવત્તા ખાતરી અને ગુણવત્તા નિયંત્રણ એ શું છે. ઇન્ડસ્ટ્રીઝમાં ક્વોલિટી કંટ્રોલ એટલે ગુણવત્તા નિયંત્રણ અને ક્વોલિટી એશ્યોરન્સ એટલે ગુણવત્તા ખાતરી. કોઈ પણ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રોડક્ટ બનાવવાની સમગ્ર પ્રક્રિયા, ધંધાનો વિકાસ, વ્યવસાયનો નફો, ગ્રાહકનો સંતોષ તથા વધુ ગ્રાહકો તરફ પ્રોડક્ટનું વેચાણ એ તમામ બાબતો આ બંને મુદ્દા પર આધારિત છે. સૌ પ્રથમ આપણે જોઈશું કે ગુણવત્તા એટલે શું. ગુણવત્તા એ કોઈ પણ ધંધામાં કે વ્યવસાયમાં અગત્યનું પરિબળ છે. ગુણવત્તા એક સહજ અથવા વિશિષ્ટ લાક્ષણિકતા અને શ્રેષ્ઠતાની ડિગ્રી એટલે કે ગ્રેડ છે. સમાન પ્રકારની અન્ય વસ્તુઓ સામે માપવામાં આવે ત્યારે તેનું ધોરણ અને કોઈ વસ્તુની શ્રેષ્ઠતાની ડિગ્રી તેમાં સમાવેલી છે. જેમ કે આપણે એક જ પ્રકારની બે વસ્તુઓ ખરીદતા હોઈએ ત્યારે પહેલી વસ્તુનું કેવી ગુણવત્તા છે અને બીજી વસ્તુની કેવી ગુણવત્તા છે તેની કિંમત પ્રમાણે તે યોગ્ય છે કે નહીં તેની આપણે ચકાસણી કરીને ખરીદીએ છીએ તો તેને ગુણવત્તા કહેવામાં આવે છે. ગુણવત્તાના પરિમાણો અને ઉપયોગિતા વિશે આપણે સમજીશું. ગ્રાહકના વસ્તુને ખરીદીના કે પ્રોડક્ટની ખરીદીના સંતોષ માટે ગુણવત્તા એ મહત્ત્વપૂર્ણ છે જે આખરે ગ્રાહકની વફાદારીમાં પરિણમે છે. એટલે કે જો ગ્રાહકને કોઈ એક જ જગ્યાએથી વસ્તુ ખરીદવાથી તેને તે વસ્તુ સારી લાગતી હોય તો તે વારંવાર તે જ જગ્યાએ ખરીદી કરવા માટે પ્રેરાય છે અને અન્યને પણ તે વસ્તુની ખરીદી કરવા માટે કહે છે. ગુણવત્તા વ્યવસ્થાપન સંસ્થાને એવી પ્રોડક્ટ કે સેવા બનાવવા અને વિકસાવવામાં મદદ કરે છે જે ગ્રાહકો ઈચ્છે છે. ગુણવત્તા એ સ્થાપિત કરે છે કે સંસ્થા માટે ઉચ્ચ આવક અને ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે સંતોષી ગ્રાહક હશે તો તે જગ્યાએ ખરીદી કરવા માટે એક જણને વાત જણાવશે. પરંતુ જો કોઈ ગ્રાહક કોઈ જગ્યાએથી ખરીદી કર્યા પછી અસંતોષ પામ્યો હશે, કોઈ પ્રોડક્ટ ખરીદી કર્યા પછી તેને તે જગ્યાએ નહીં ગમ્યું હોય તો તે 100 જણને કહેશે. આવું આપણે સાંભળેલું છે. માટે આપણે ગુણવત્તાના પરિમાણો અને ઉપયોગિતાની જાણવી ખૂબ જ જરૂરી છે. હવે એના પછી આપણે જોઈશું કે ગુણવત્તા જાળવવાની રીતો કઈ છે. તો ગુણવત્તાને વ્યાખ્યાયિત કરો એટલે કે કંપની તથા પ્રોડક્શન કર્તાને ગુણવત્તાના ધોરણો જાળવવા માટે પદ્ધતિસરનો રિપોર્ટ તૈયાર કરવો પડે છે. પછી ગુણવત્તા માટે પ્રતિબદ્ધ રહવું, પ્રોજેક્ટની આવશ્યકતાઓને વળગી રહવું, ગુણવત્તાને મેનેજ કરો, ગુણવત્તા માટેની
યોગ્ય ખાતરી કરો. તેમજ પ્રોડક્શન દરમિયાન, પ્રોડક્શન થઈ ગયા પછી ગુણવત્તા પર નિયંત્રણ રાખો. ગ્રાહકની જરૂરિયાતો, માર્કેટની જરૂરિયાતો વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરો અને પ્રોજેક્ટની પ્રક્રિયાઓને અનુસરો. ગુણવત્તાના 2 પ્રકાર છે. કોઈ પણ વ્યવસાય, કોઈ પણ બિઝનેસ એ નાનો હોય કે મોટો હોય, તેને સફળ થવા માટે ગુણવત્તા આવશ્યક છે. ગુણવત્તાનું સંચાલન કરવાની 2 પ્રાથમિક રીતો છે. એક ગુણવત્તા નિયંત્રણ અને ગુણવત્તા ખાતરી. આપણે આ 2 બાબતો વિશે સમજીએ. ગુણવત્તા જાળવવા માટેના 3 સ્તર આપેલા છે, એટલે કે 3 લેવલ છે. જેમાં એક છે ક્વોલિટી મેનેજમેન્ટ, જેમાં ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં આવે છે, એટલે કે સમગ્ર બિઝનેસ પર દેખરેખ રાખવામાં આવે છે. બીજું છે ક્વોલિટી એશ્યોરન્સ, જે મેનેજમેન્ટ પ્રમાણે નક્કી કરેલા ધોરણો પર કાર્ય કરવાની પ્રણાલી નક્કી કરે છે. ત્રીજું છે ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી મેનેજમેન્ટ તથા ક્વોલિટી એશ્યોરન્સ પ્રમાણે નક્કી થયેલા દસ્તાવેજીકરણ, રિપોર્ટિંગ અનુસાર સમગ્ર ઉત્પાદન પ્રક્રિયામાં યોગ્ય ગુણવત્તા જળવાય તેનું ધ્યાન રાખે છે. હવે આપણે જોઈશું કે ક્વોલિટી એશ્યોરન્સ શું છે. ક્વોલિટી એશ્યોરન્સનો સામાન્ય ગુજરાતીમાં અર્થ થાય છે ગુણવત્તા ખાતરી. એ નિર્ધારિત કરવાની કોઈ પણ પદ્ધતિસરની પ્રક્રિયા છે કે શું કોઈ ઉત્પાદન અથવા સેવા નિર્દિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ક્વોલિટી એશ્યોરન્સ એ વિશ્વસનીય ઉત્પાદનોના વિકાસ અથવા ઉત્પાદન માટે નિર્ધારિત આવશ્યકતાઓ સ્થાપિત કરે છે અને જાળવે છે. ગુણવત્તા ખાતરીની ભૂમિકાઓ. તો ગુણવત્તા ખાતરીની ભૂમિકામાં ઉત્પાદન અથવા સેવાની ગુણવત્તાના સ્તરનું દસ્તાવેજીકરણ અને રિપોર્ટિંગનો સમાવેશ થાય છે. નિરીક્ષણ માટેના ધોરણોનો વિકાસ કરે છે અને તેના અમલીકરણ ઉપર ભાર આપવામાં આવે છે. ઉત્પાદન નિરીક્ષણ માટે વર્ક ફ્લો વિકસાવવામાં આવે છે, એટલે કે ઉત્પાદન કઈ પ્રક્રિયાથી થવું જોઈએ. સંચાલનમાં કંપનીને મદદ કરવા માટે નવી યોજનાઓ વિકસાવે છે. ક્વોલિટી એશ્યોરન્સના 2 મુખ્ય ઉદ્દેશ છે. એક છે ફિટ ફોર પર્પઝ અને બીજું છે રાઇટ ફર્સ્ટ ટાઈમ. કોઈ પણ પ્રશાસનિક વિભાગ અને વર્કશોપ કાર્યકર્તાની વિશેષતા એ છે કે ઉત્પાદનનું ઊંચું લક્ષ્ય બનાવવું અને તેને પ્રાપ્ત કરવું. બધી સંભવિત રીતો દ્વારા કે જેમાં ભૂલોથી રક્ષા કરીને, એટલે કે પોતાના ઉત્પાદનને ખોટી સાઈડથી બચાવવા માટે સારી દિશા બાજુ લઈને જવું. આ ક્વોલિટી એશ્યોરન્સના 2 ઉદ્દેશ્ય છે. હવે આપણે આ ચિત્ર દ્વારા સમજીશું. ક્વોલિટી એશ્યોરન્સ જે છે તે ઉત્પાદનકર્તા, બિઝનેસ, ગ્રાહક વગેરે તમામ બાબતો સાથે સંકળાયેલ છે. ક્વોલિટી એશ્યોરન્સ એ ધંધો, વ્યવસાય, ગ્રાહકનો સંતોષ, પ્રોડક્શનની ગેરંટી, ધંધાનો વિકાસ, ઉત્પાદનના ઊંચા ધોરણો, સારી સર્વિસ અથવા સેવા અને અન્ય સ્ત્રોતો જેવા કે ધંધાના વિકાસમાં મદદરૂપ થઈ શકે તેવા સહાયકો, આ તમામ બાબતો એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલી છે. આ ચિત્ર દ્વારા સમજી શકાય છે. હવે આપણે જોઈશું ગુણવત્તા નિયમન એટલે કે ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલને ગુણવત્તા નિયમન તેમજ ગુણવત્તા નિયંત્રણ પણ કહે છે. ક્વોલિટી કંટ્રોલ એ એક એવી પ્રક્રિયાઓ છે કે જેના આધારે કોઈ પણ ઉદ્યોગ, ફેક્ટરી કે દુકાનની શાખ નિર્ભર કરે છે. ક્વોલિટી કંટ્રોલ ઉત્પાદન ક્ષેત્રમાં સૌથી વધારે કામમાં આવતું પરિબળ છે.
તેના પછી જોઈશું ગુણવત્તા નિયમનમાં મુખ્ય 3 ગુણો. પહેલું છે કાર્ય પર નિયંત્રણ. તેમાં નોકરીને ઉચિત અવસર આપવો, કાર્ય માટે નિશ્ચિત કરેલી પ્રણાલીઓ તથા પ્રક્રિયાઓ સમજવી, રેકોર્ડ્સની ઓળખ આપવી. બીજું છે યોગ્યતા. કર્મચારીને વિષયનું જ્ઞાન હોવું, દરેકમાં કાર્યકુશળતા હોવી, અનુભવી અને ગુણી હોવું. એના પછી ત્રીજો ગુણ છે વ્યક્તિગત ગુણ. કર્મચારીમાં સ્વભાવમાં નરમી, પૂર્ણતા, વિશ્વાસ, સંસ્થાઓ સંબંધી જ્ઞાન, પ્રેરણાત્મક, સમૂહમાં કાર્ય કરવાની અને કાર્ય કરાવવાની ક્ષમતા હોવી, બધા સાથે સામાન્ય અને સમુચિત વ્યવહાર હોવો. આ ગુણવત્તા નિયમનને 3 ગુણો છે. હવે આપણે જોઈએ ગુણવત્તા નિયમનને અસર કરતા પરિબળો. ગુણવત્તા નિયંત્રણ વખતે ઘણા એવા કારણ હોય છે કે જેના દ્વારા ગુણવત્તા પર દુષ્પ્રભાવ પડે છે. એક છે કંપનીની કાર્યપ્રણાલી. જો કંપનીમાં મશીનરી સારી હાલતમાં ન હોય તો કાર્ય સારું અને સુંદર થઈ શકતું નથી. તેનો પ્રભાવ વસ્તુની ગુણવત્તા પર પણ પડે છે. પછી બીજું છે કંપનીના કર્મચારીઓ. જો કંપનીમાં એવા કર્મચારીઓ હોય કે જે કામ કરવામાં રુચિ ન રાખતા હોય અને સમજાવ્યા પછી પણ ભૂલો કરતા રહે તો કાર્યની ક્વોલિટી બગડે છે. હવે આપણે જોઈશું ગુણવત્તાના પ્રબંધનને પ્રભાવિત કરતા ઘટકો. એમાં પહેલું છે મેન પાવર. જો કર્મચારી ગણ પ્રામાણિક, નિષ્ઠાવાન, કૌશલ્યવાળો હશે તો તેનામાં કાર્ય કરવાની ધગશ હશે. તો કંપનીમાં ગુણવત્તાના પર સારું ધ્યાન આપશે. મટીરિયલ. પ્રોડક્શન માટેનું મટીરિયલ એટલે કે રો મટીરિયલ સારી ક્વોલિટીનું વાપરવામાં આવે તો ઉત્પાદન સારું થાય છે અને ટકાઉ ઉત્પાદન પણ થાય છે. એના પછી છે મશીન. કંપની, ગૃહ ઉદ્યોગ કે કોઈ પણ નાનો કે મોટો વ્યવસાય જો તેમાં મશીનરી કે ઓજારો કે કોમ્પ્યુટર્સ વગેરેની જો જરૂર પડતી હોય તો તે યોગ્ય સારી હાલતમાં સારી ગુણવત્તાની હશે તો તેના પર કામ કરતી વખતે વ્યક્તિને ક્ષતિઓ થવાની શક્યતા નહીવત રહેશે. ચોથું છે મેથડ. કાર્યપ્રણાલી યોગ્ય પદ્ધતિમાં હોવી જોઈએ. દરેક કાર્ય ક્રમબદ્ધ રીતે કરવાથી કામ ઝડપી અને ચોકસાઈપૂર્વક થાય છે. એના પછી છે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ કરનાર કર્મચારી ગણ બોસ થઈને રૂઆબ કરતો ન હોવો જોઈએ. તેને દરેક સેક્શન વિશે, કાર્યપ્રણાલી વિશે માહિતગાર હોવો જોઈએ. કાર્ય દરમિયાન પડતી મુશ્કેલીઓ સરળતાથી નિવારી શકે તેવી તેનામાં ક્ષમતા હોવી જોઈએ. છઠ્ઠું છે એન્વાયરમેન્ટ. કંપની હોય, નાનો મોટો કોઈ પણ વ્યવસાય હોય તો જો તે વ્યવસાયનું વાતાવરણ કે ત્યાં કામ જે જગ્યાએ કરવાનું હોય તેનું વાતાવરણ કર્મચારીને સ્વાસ્થ્યને અનુકૂળ હોય, કામ કરવા માટે અનુકૂળ હોય તો તે કર્મચારી સારી રીતે ધગશથી કામ કરે છે. એટલે કે ગુણવત્તા પ્રબંધનને આ બધી જે બાબતો છે એ પ્રભાવિત કરે છે અને સારી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો સારું ઉત્પાદન થાય છે. એટલે કે પ્રોડક્ટને વેસ્ટ થતાં બચાવે છે. એટલે હવે આપણે જોઈએ કે ગુણવત્તા ખાતરી અને ગુણવત્તા નિયંત્રણ એ બંને બાબતો શું છે. તો ગુણવત્તા ખાતરી જે છે એની પ્રવૃત્તિઓના ઉદાહરણમાં જે પ્રોડક્શન થતું હોય તેની પ્રક્રિયાનું ચેકલિસ્ટ, પ્રક્રિયાના ધોરણો, પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ અને પ્રોજેક્ટ ઓડિટનો સમાવેશ થાય છે. અને જે ગુણવત્તા નિયંત્રણ છે તેમાં પ્રવૃત્તિઓના ઉદાહરણમાં નિરીક્ષણ પહોંચાડવા યોગ્ય સમીક્ષાઓ અને સોફ્ટવેર પરીક્ષણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
ગુણવત્તા ખાતરી છે એ તમામ જે ઉદ્યોગ કે વ્યવસાય હોય છે તેની તમામ બાબતો પર ધ્યાન રાખે છે અને ગુણવત્તા નિયંત્રણ છે તે ઉત્પાદનની જે પ્રક્રિયા એટલે કે જે પ્રોસેસ હોય છે તેના પર સમગ્ર કાર્યવાહી પર ધ્યાન રાખે છે. હવે આપણે આ જોઈશું કે ગાર્મેન્ટના ઉદ્યોગમાં ગુણવત્તા નિયંત્રણ શું છે. ગાર્મેન્ટ ઉદ્યોગની ગુણવત્તા ફિટનેસ પર આધારિત છે. સંખ્યાબંધ પરિબળો જેમ કે પ્રદર્શન, વિશ્વસનીયતા, ટકાઉપણું, કપડાની દ્રશ્ય અને દેખીતી ગુણવત્તા, કિંમતના ચોક્કસ માળખાના સંદર્ભમાં ગુણવત્તા. અને ગાર્મેન્ટ ઉદ્યોગમાં ગુણવત્તાની ખાતરી એ શું છે? તો ગુણવત્તા ખાતરી એ ઉત્પાદનોની ડિઝાઇન, ઉત્પાદન, મૂલ્યાંકન અને મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે જે નક્કી કરવા માટે કે તેઓ કંપનીના લક્ષ્ય બજાર માટે ઇચ્છિત ગુણવત્તા સ્તરને પૂર્ણ કરે છે. આ આપણે એક ચિત્ર જોઈએ છીએ કે જેમાં કપડાં ઉદ્યોગમાં એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં ક્રમબદ્ધ રીતે મશીનરીની ગોઠવણી, તેમાં ક્રમબદ્ધ રીતે થતું કાર્ય, પછી તેમાં જે દેખરેખ રાખતા હોય તે કર્મચારીઓ વગેરે, યોગ્ય વાતાવરણ એટલે કે યોગ્ય ઉજાસ, અજવાળું વગેરે તમામ બાબતો એક ઇન્ડસ્ટ્રીમાં ધ્યાનમાં રાખીને એટલે કે ગુણવત્તાના ધોરણો ધ્યાનમાં રાખીને ઉત્પાદન કાર્ય કરવામાં આવે છે. કપડામાં ગુણવત્તા નિયંત્રણ શું છે? રો મટીરિયલથી માંડીને ફાઇનલ તૈયાર થયેલ ગાર્મેન્ટ સુધી વિવિધ સ્ટેજમાં ક્વોલિટી કંટ્રોલ રાખવામાં આવે છે. ટેક્સટાઇલ અને એપરલ ઇન્ડસ્ટ્રીઝમાં ફાઇબર, યાન, કાપડનું બંધારણ, કલર, ફાસ્ટનર્સ, સરફેસ ડિઝાઇનમાં પણ ક્વોલિટી જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ ચિત્રમાં આપણે જોઈએ છીએ કે જ્યારે ઉત્પાદન થઈ ગયું છે પોશાકનું ત્યારે તેમાં કેર લેબલ, પ્રાઇસ ટેગ, કંપનીના નામનું લેબલ વગેરે ચકાસણી કરીને પછી તેને પેકિંગમાં અને પછી તેને બજારમાં મૂકવામાં આવે છે. ગાર્મેન્ટમાં ગુણવત્તા ધોરણોના લાભો. તો ગાર્મેન્ટ સેક્ટરમાં ગુણવત્તાનું ધોરણ જો સારું હશે તો કંપનીને કે ઉત્પાદનકર્તાને કયા કયા લાભ થશે તેના વિશે જાણીએ. ઉત્પાદનો તેમના વસ્ત્રો માટે ગુણવત્તાના ન્યૂનતમ સ્વીકાર્ય સ્તરને પૂર્ણ કરે છે. વસ્ત્રો સારી ગુણવત્તાના અને લાંબા સમય સુધી ટકે છે. નબળા ઉત્પાદનોથી ગ્રાહકોનું રક્ષણ થાય છે. સામગ્રીનો કચરો અને ખામીના દરમાં ઘટાડો થાય છે. ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો થાય છે. ખર્ચાળ મુકદ્દમા અને અન્ય દંડ ટાળી શકાય છે અને ઉચ્ચ ગ્રાહક સંતોષ મેળવી શકાય છે. એપરલ ગુણવત્તા નિયંત્રણ. એપરલ સેક્ટરમાં 3 સ્ટેજમાં ગુણવત્તા નિયંત્રણ રાખવામાં આવે છે. એક છે પ્રી પ્રોડક્શન એપરલ ગુણવત્તા નિયંત્રણ. બીજું છે ઉત્પાદન દરમિયાન એપરલ ગુણવત્તા નિયંત્રણ. અને ત્રીજું સ્ટેજ છે ફિનિશ્ડ ગાર્મેન્ટ્સનું ગુણવત્તા નિયંત્રણ એટલે કે પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન. આપણે સામેલ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કાપડથી માંડીને તેનું કટિંગ, સ્ટિચિંગ, પેકિંગ એટલે કે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, કાપડથી લઈને પ્રોડક્ટ સુધી ગુણવત્તા નિયંત્રણ જરૂરી છે. પ્રી પ્રોડક્શન એપરલ ગુણવત્તા નિયંત્રણ. પ્રી પ્રોડક્શન પ્રક્રિયા એ આયોજન છે જે બલ્ક કપડાના ઉત્પાદન પહેલાં કરવામાં આવે છે. તેમાં સેમ્પલ ડેવલપમેન્ટ અને મંજૂરીઓ, કાચા માલનું સોર્સિંગ અને પરીક્ષણ, ગાર્મેન્ટ કોસ્ટિંગ, પેટર્ન મેકિંગ અને પ્રોસેસ પ્લાનિંગનો સમાવેશ થાય છે. પૂર્વ ઉત્પાદન પ્રક્રિયાઓ વિના કાર્યક્ષમ ઉત્પાદન પહોંચી શકાતું નથી. એટલે કે જ્યારે પ્રોડક્શન શરૂ થાય તે પહેલાં જ
તેનું યોગ્ય આયોજન કરવામાં આવે છે. કપડાની ગુણવત્તા કેવી રીતે તપાસવી? તો કાપડમાં કલર ફાસ્ટનેસના ગુણધર્મો ચકાસવામાં આવે છે, કાપડની રચના ચકાસવામાં આવે છે, તેના ટેકનિકલી જે ગુણધર્મો હોય છે તે તપાસવામાં આવે છે, કાપડના ટકાઉપણાના ગુણધર્મો ચકાસવામાં આવે છે, સીમ પર કોઈ છૂટક થ્રેડો અથવા છિદ્રો નથી તે તપાસવામાં આવે છે. પ્રોડક્શન મીટિંગ પણ શરૂઆતમાં કરવામાં આવે છે, એટલે કે ગુણવત્તાના ધોરણો, ચેકલિસ્ટ તથા પ્રોડક્શન સ્ટ્રેટેજી નક્કી કરીને ત્યારબાદ પ્રોડક્શન શરૂ થાય છે. કોઈ સુધારા વધારા હોય તો પ્રોડક્શન પહેલાં તે કર્મચારી સાથે વાતચીત થઈ જાય છે અને પછી તેમને પ્રોડક્શનમાં કામગીરી શરૂ થાય છે. એના પછી છે ઉત્પાદન દરમિયાન એપ્રલ ગુણવત્તા નિયંત્રણ, એટલે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. દાખલા તરીકે કટિંગનું મૂલ્યાંકન કરવું, ભાગોને એસેમ્બલ કરતી વખતે મૂલ્યાંકન કરવું, સીવણ કામ ચાલુ હોય તે વખતે મૂલ્યાંકન કરવું, તેનો માપ સાઇઝનું ચકાસણી કરવી અને કોઈ વિનાશક પરીક્ષણ એટલે કે કોઈ મોટું નુકસાન ન થવા દેવું કે તેવો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો તેનું તરત નિવારણ કરવું, જેથી મોટા નુકસાનથી બચી શકાય. આપેલ ચિત્રમાં આપણે ઉત્પાદન દરમિયાન કટિંગ વખતે માપ, સાઇઝ વગેરે ચકાસણી કરીને કામ કરવામાં આવે છે તેવું દર્શાવેલું છે. ત્રીજું છે ફિનિશ્ડ ગાર્મેન્ટ પર ગુણવત્તા નિયંત્રણ, એટલે કે પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન. કપડાં ઉદ્યોગમાં ઉત્પાદન પછીની પ્રક્રિયા, તેમાં થ્રેડ ટ્રીમિંગ, પ્રેસિંગ, ચેકિંગ, કપડાનું ફોલ્ડિંગ અને પેકિંગ તેમજ શિપમેન્ટ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. આપણે સામેલ ચિત્રમાં જોઈએ છીએ કે ગાર્મેન્ટ પૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ તેના પરના વધારાના દોરા, બટન, અન્ય ફાસ્ટનર્સ, માપ, સાઇઝ કે સામાન્ય સિલાઈની પણ કોઈ ભૂલની ક્ષતિ વગેરે કંઈ રહી ગયું હોય તો તે ચેક કરીને પછી તે ગાર્મેન્ટને ગડી કરીને આગળ મોકલવામાં આવે છે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્વોલિટી કંટ્રોલ કઈ કઈ બાબતોમાં કરવામાં આવે છે, એટલે કે કયા કયા સેક્શનમાં કરવામાં આવે છે. તો પ્રથમ છે સેમ્પલ સેક્શનમાં ક્વોલિટી કંટ્રોલ. આ સેક્શનમાં બાયરના સ્પેસિફિકેશનનું સ્ટાન્ડર્ડ જાળવવામાં આવે છે. સેમ્પલ તથા તેમાં જુદી જુદી બાબતોનો ઝીણવટભર્યો ખ્યાલ રાખી ચેક કરવામાં આવે છે. માપ, કાપડનો કલર, કાપડનો GSM એટલે કે ચોરસ મીટરમાં ગ્રામ અને વજન, કલરનું પાકાપણું વગેરે ગુણધર્મો ચકાસવામાં આવે છે. આ ઉપરાંત સેમ્પલના SPI એટલે કે 1 ઇંચમાં ટાંકાની સંખ્યા જેવા બીજા પેરામીટર્સ પણ ચેક કરવામાં આવે છે. એના પછી છે માર્કર મેકિંગમાં ક્વોલિટી કંટ્રોલ. તો લેઆઉટ પ્લાન એટલે કે માર્કર બનાવતી વખતે દરેક પેટર્ન પરના નોચ અથવા ડ્રીલના નિશાન ચકાસવામાં આવે છે. કાપડની લંબાઈ અને પહોળાઈ માર્કરની લંબાઈ અને પહોળાઈ કરતાં વધારે રાખવી જરૂરી છે, જેથી માર્કર પ્લાન બનાવતા પહેલાં કાપડની લંબાઈ અને પહોળાઈને ધ્યાનમાં રાખી માર્કર બનાવવામાં આવે છે. દરેક ભાગોની ગ્રેન લાઇન મેચ કરી માર્કર તૈયાર થાય છે. પેટર્નની સાઇઝ તેમજ ડાયમેન્શન ચેક કરવામાં આવે છે. જો કાપડમાં ચેક્સ અથવા સ્ટ્રાઇપ્સ હોય તો માર્કર બનાવતી વખતે વધુ ચોકસાઈ રાખવી પડે છે. કટિંગ ટેબલની લંબાઈને પણ માર્કર બનાવતી વખતે ધ્યાને લેવામાં આવે છે. લે પ્લાન વખતે
જે તે ગારમેન્ટનું પ્રોડક્શન પ્લાન અને પેટર્નની દિશાનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. એના પછી આપણે જોઈએ ફેબ્રિક સ્પ્રેડિંગ વખતે ક્વોલિટી કંટ્રોલ. માર્કરની લંબાઈ અને પહોળાઈને ધ્યાનમાં રાખીને કાપડની સારી રીતે ગોઠવણી કરી કાપડનું સ્પ્રેડિંગ કરવામાં આવે છે. ચેક્સ અથવા સ્ટ્રાઇપ્સ કાપડના દરેક પડમાં મેચ થાય તેમજ દરેક પડની દિશા સાચી રીતે ગોઠવાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. કાપડની દરેક પ્લાયનું ટેન્શન બરાબર રહે તે જોવામાં આવે છે. તેમજ કાપડ કાપીને એકબીજા પર ઓવરલેપ રહે તે રીતનું સ્પ્રેડિંગ વખતે પણ ચોકસાઈ રાખવામાં આવે છે. હવે ફેબ્રિક કટિંગમાં ક્વોલિટી કંટ્રોલમાં શું બાબતો છે એ જાણીએ. તો કાપડના કટિંગ વખતે કટ પીસ એકદમ સચોટ અને સરખી રીતે કપાયેલા હોવા જોઈએ. કાપેલી કિનારી સ્મૂધ અને ફ્રેઇંગ વગરની હોવી જોઈએ. નોચીસ એકદમ પાતળા અને કપાયેલા હોવા જોઈએ. તેમજ ડ્રીલના નિશાન યોગ્ય જગ્યા પર બનાવેલા હોવા જોઈએ. કાપડ સાથે બ્લેડનું ઘર્ષણ અટકાવવા અથવા ઓછું કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે છે. કટિંગ કરવા માટેનો યોગ્ય એંગલ બનાવી કટિંગ કરવાથી સારી રીતે કટિંગ કરી શકાય છે. કટિંગ કરવા માટે હંમેશા સારી સ્કિલ ધરાવતા ઓપરેટરને કામ આપવામાં આવે છે. સ્વિંગ સેક્શનમાં ક્વોલિટી કંટ્રોલ. સિલાઈ કરવા માટે આવેલું મટીરિયલ ચેક કરવામાં આવે છે, જેમાં કટ પાર્ટ્સ અને બીજી એસેસરીઝ, દોરાના કાઉન્ટ, નીડલની સાઇઝ વગેરે ચેક કરી સિલાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત સિલાઈ મશીનની સ્થિતિની પણ ચકાસણી થાય છે. સિલાઈની ખામી, ખોટા કે ખરાબ સાંધા, સાઇઝની ખામી, ટ્રિમિંગ્સનું મિસમેચિંગ, કાપડના શેડ વેરિએશન, ઇન્ટરલાઇનિંગ ખોટી જગ્યાએ લગાવવું, કાપડ કે સાંધામાં કરચલી દેખાવી, ગારમેન્ટનું માપ વગેરે જેવી બાબતોનું ચેકિંગ કરી ક્વોલિટી જાળવવામાં આવે છે. ફિનિશિંગ સેક્શનમાં ક્વોલિટી કંટ્રોલ. ફિનિશિંગ સેક્શનમાં ગારમેન્ટનું માપ ચેક કરી તેમાં કોઈ ડાઘ, મેલ, પાણીના ડાઘ વગેરે નથી તે ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત શેડ વેરિએશન, ગાજ બટનનું એલાઇનમેન્ટ, પોકેટની સ્મૂધનેસ તેમજ કરચલી ન પડે તેવા હોય તેનું ચેકિંગ કરવામાં આવે છે. ગારમેન્ટ ખોટી રીતે ફોલ્ડ ના થાય, પ્રેસિંગ પછી યોગ્ય રીતે સુકાઈ જાય, અસ્તરમાં ક્યાંય ઘડી ન પડે, કોલરનું ક્લોઝિંગ યોગ્ય રીતે થાય કે કેમ વગેરે ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત ગારમેન્ટના દરેક ભાગનું બારીકાઈથી નિરીક્ષણ કરી ક્વોલિટી મેળવવામાં આવે છે. હવે ઇન્સ્પેક્શન આપણે સમજીએ કે ક્વોલિટી કંટ્રોલ છે એમાં 3 પ્રકારે એટલે કે 3 ભાગોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એક છે રો મટીરિયલ ઇન્સ્પેક્શન, બીજું ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શન અને ત્રીજું ફાઇનલ ઇન્સ્પેક્શન. રો મટીરિયલ ઇન્સ્પેક્શનમાં પ્રાથમિક ચકાસણી દ્વારા તે સ્વીકારાય છે. સારું કાપડ અને ઇન્ટરલાઇનિંગ્સની ચકાસણી કરી વીવિંગ ફોલ્ડ્સ, પ્રિન્ટિંગ ફોલ્ડ્સ, સાચી ઊંડાઈ જોવામાં આવે છે. ઇન્ટરલાઇનિંગમાં બટન, જીપ્સ, રિબન્સ વગેરે પણ ઘણા કાર્યદક્ષ પરફોર્મન્સ મેળવવા માટે પરીક્ષણ કરવામાં આવે છે. અપેક્ષિત કાર્યની વિવિધ રીતે ચકાસી શકાય તેમજ સારી ગુણવત્તાવાળું કાપડ પહેરે તે દરમિયાન અને ત્યાર પછીની જાળવણી લાયક બાબતોની ચકાસણી કરી તેની ગુણવત્તા ચકાસણી થાય છે. ફેબ્રિકની ગુણવત્તા
તેને આપવામાં આવતી પ્રેશર અને મોઇસ્ચર દ્વારા પણ ચકાસી શકાય છે. તેને સંકોચવાના નિયમો, ફ્યુઝિંગ અને પ્રેસિંગ દરમિયાનની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજું છે ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શન. ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શનનો અર્થ એ થાય છે કે જ્યારે અલગ અલગ ભાગો એસેમ્બલ થાય છે ત્યારબાદ તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. કાપડ ઉદ્યોગમાં એનો અર્થ એમ થાય છે કે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાના જુદા જુદા તબક્કે નિરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે ફેબ્રિક્સના સ્પ્રેડિંગથી માંડીને પ્રોસેસિંગ ફિનિશિંગ સુધી ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જ્યારે કમ્પોનન્ટ્સના ભાગો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એસેમ્બલ થતા હોય ત્યારે ગુણવત્તાનું નિરીક્ષણ કરવાથી પ્રોડક્ટની ગુણવત્તામાં આવતી ખામીઓ નિવારી શકાય છે, જેથી લેબર અને સમય બંનેનો વ્યય થતાં અટકે છે અને જરૂરી ઉત્પાદન ક્રિયા ઝડપથી કરી શકાય છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ગુણવત્તા નિયંત્રણનું કાર્ય ગુણવત્તા જાળવણી ઇન્સ્પેક્ટર અથવા ઓપરેટર પોતે જ તેમની ઉત્પાદન ક્રિયા દરમિયાન કરી શકે છે, જેથી ઉત્પાદન ક્રિયા બાદ કરવું પડતું રિપેર્સ અને રીવર્ક નિવારી શકાય છે, જેથી ઉત્પાદન પ્રક્રિયા લઘુત્તમ ઓપરેટિંગ કોસ્ટ દ્વારા એકધારી રીતે પૂરી કરી શકાય છે. ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શન કાર્ય દ્વારા સારું પરિણામ નીચેના 2 ફાયદાઓ દ્વારા મેળવી શકાય છે. 1. ખરાબ ગુણવત્તાને લીધે ગ્રાહકો વડે થતો હોબાળો નિવારી શકાય છે અને બીજું, રિપેરિંગ દરોમાં ઘટાડો કરી લેબરની કિંમત ઘટાડી નફાનું ધોરણ ઊંચું લાવી શકાય છે. હવે આપણે સમજીએ ફાઇનલ ઇન્સ્પેક્શન. જ્યારે પૂરેપૂરું ગારમેન્ટ તૈયાર થઈ જાય છે ત્યારે તેનું ફાઇનલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, જેમાં ગારમેન્ટની સાઇઝ, માપ, આકાર, ફિટિંગ, ફિનિશિંગ ચેક કરવામાં આવે છે. ફાઇનલ ઇન્સ્પેક્શન પેકેજિંગ પહેલાં અથવા તો બાદમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે ગારમેન્ટમાં અગત્યના પોઈન્ટ્સ ફાઇનલ ઇન્સ્પેક્શનમાં ચેક કરવામાં આવે છે. દાખલા તરીકે કોલર એટેચિંગ, બટન અને બટન હોલ્સ, પોકેટ એટેચિંગ, કફ એટેચિંગ, સાઇડ સીમ એટેચિંગ વગેરે બાબતો. આમ આ 3 સ્ટેજમાં એટલે કે આ 3 ભાગોમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. સામેલ ચિત્રમાં આપણે ગારમેન્ટનું પ્રોડક્શન દરમિયાન કેવી રીતે ઇન્સ્પેક્શન થાય છે તે આપણે અગાઉ 3 બાબતોમાં પણ સમજ્યા અને આ ચિત્ર દ્વારા પણ તમને સરળતાથી સમજાવીએ. તો ગારમેન્ટ ઇન્સ્પેક્શનમાં 3 બાબતો આપણે સમજ્યા: રો મટીરિયલ ઇન્સ્પેક્શન, ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શન અને ફાઇનલ ઇન્સ્પેક્શન. ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શનમાં 3 બાબતોનો સમાવેશ થાય છે: કટિંગ સેક્શનમાં, સુઈંગ સેક્શનમાં ઇન્સ્પેક્શન અને ફિનિશિંગ સેક્શનમાં ઇન્સ્પેક્શન. આ 3 બાબતો છે એ ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શનમાં કરવામાં આવે છે, એટલે કે કટિંગ સેક્શનમાં, સુઈંગ સેક્શનમાં અને ફિનિશિંગ સેક્શનમાં. હવે કટિંગ સેક્શન છે તેમાં પણ 3 સેક્શનમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એક માર્કર મેકિંગ એટલે કે લેઆઉટ પ્લાન બનાવતી વખતે, બીજું છે ફેબ્રિક સ્પ્રેડિંગ કરતી વખતે એટલે કે કાપડની યોગ્ય ઘડી કરતી વખતે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, અને ત્રીજું ફેબ્રિકનું કટિંગ કરતી વખતે. એટલે કે કટિંગ સેક્શનમાં 3 બાબતોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે: માર્કર મેકિંગમાં, ફેબ્રિક સ્પ્રેડિંગમાં અને ફેબ્રિક કટિંગમાં. આ ચિત્ર તમને ગારમેન્ટ ઇન્સ્પેક્શનની સરળતાથી રીત સમજાવે છે. એના પછી આપણે જોઈએ ક્વોલિટી ચેક પોઈન્ટ્સ. તો ક્વોલિટી ચેક પોઈન્ટ્સમાં સૌથી પ્રથમ ફેબ્રિક વેરહાઉસ એટલે કે રો મટીરિયલ જ્યાં રાખવામાં આવે છે તે સેક્શનમાં ક્વોલિટી મુજબનું કાપડ કે મટીરિયલ આવ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે, તેની ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે છે. એમાં પછી છે ટ્રીમ્સ અને એસેસરીઝ એટલે કે જે ઉત્પાદન કરવાનું છે
જે પોશાકનું બનાવવાનો છે તે પોશાકમાં જે ટ્રીમિંગ મટીરિયલ કે એસેસરીઝનો ઉપયોગ કરવાનો છે તે સારી ગુણવત્તાના આવેલ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. કટિંગ સેક્શનમાં ક્વોલિટી ચેક પોઈન્ટ્સ એટલે કટિંગ સેક્શનમાં આપણે જોયું કે માર્કર મેકિંગ વખતે, ફેબ્રિક સ્પ્રેડિંગ વખતે અને કાપડનું કટિંગ કરતી વખતે ચકાસણી કરવામાં આવે છે. પ્રિન્ટિંગ સેક્શનમાં ક્યારેક એવું હોય છે કે પ્લેન કાપડ હોય છે અને તેના પર પ્રિન્ટિંગનું બ્લોક પ્રિન્ટિંગ કે સ્ટેન્સિલ પ્રિન્ટિંગ વગેરે કરવામાં આવતું હોય તો તે વખતે પણ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. એમ્બ્રોડરી સેક્શનમાં પોશાકના કોઈ ભાગ હોય છે, જેમ કે પોકેટ્સ હોય છે કે અન્ય સ્લીવ્સ હોય છે, યોકનો ભાગ હોય છે, તો તેમાં એમ્બ્રોડરી મશીનથી એમ્બ્રોડરી વર્ક થતું હોય છે. તો તે એમ્બ્રોડરી વર્ક યોગ્ય રીતે થયું છે, તેમાં કોઈ ટાંકાની કે કોઈ દોરાની કોઈ ભૂલ થઈ નથી, તેનું ધ્યાન રાખવામાં આવે છે. પછી છે સુઈંગ સેક્શનમાં. સુઈંગ સેક્શનમાં પોશાકના ભાગો જોડતી વખતે તે યોગ્ય રીતે જોડાયા છે, સુઈંગમાં કોઈ ખામી નથી, સ્ટિચિંગમાં કોઈ પ્રોબ્લેમ નથી, તે ચેક કરવામાં આવે છે. ફિનિશિંગ સેક્શનમાં ફિનિશિંગ સેક્શનમાં દોરાનું ટ્રીમિંગ કરવામાં આવે, ગાજ બટનનું ચેક કરવામાં આવે, અન્ય એસેસરીઝનું ચેક કરવામાં આવે, જે પોશાક હોય છે તેનું માપ સાઇઝ ચેક કરવામાં આવે વગેરે. એટલે આ ક્વોલિટી ચેક પોઈન્ટ્સ છે જે આ તમામ સેક્શન છે તેના ચેકલિસ્ટ બનાવેલા હોય છે. ક્વોલિટી કંટ્રોલર દ્વારા તમામ સેક્શનમાં તેમણે કંપનીમાં ચેકલિસ્ટ બનાવેલા હોય છે, જે તમામ સેક્શનના કર્મચારીમાં જે એમના ક્વોલિટી ચેકર હોય છે તેમની પાસે ઉપલબ્ધ હોય છે. તે ચેકલિસ્ટ મુજબ તે દરેક સેક્શનમાં ક્વોલિટી જળવાઈ છે કે નહીં તેનું રિપોર્ટિંગ કરે છે, તેમાં ચેકલિસ્ટમાં ચકાસણી કરે છે અને એ કરેલું રિપોર્ટિંગ તે આગળ ઓફિસમાં કે મેનેજમેન્ટમાં જમા કરાવે છે. એટલે કે દરેક ક્ષેત્રમાં તે ક્વોલિટી જળવાઈ છે કે નહીં તેનું રિપોર્ટિંગનું આગળ જમા કરાવે છે. આ છે ઇન્સ્પેક્શન પ્રોસેસ. તો ઇન્સ્પેક્શન પ્રોસેસમાં શું હોય છે કે ઇન્સ્પેક્શન પ્રોસેસમાં ડિફેક્ટ્સ કે કોઈ ખામી હોય તો તે ખામીને જણાવવામાં આવે છે. કે કોઈ કાપડ ધારો કે પ્રોડક્શન થતું હોય અને કાપડમાં ચકાસણી થયા બાદ પણ કોઈ નાની ખામી જણાય તો તે ખામી છે કે નહીં તે શોધવામાં આવે છે. અને કદાચ જો કોઈ નાની ભૂલ કે ખામી દેખાય તો તે તેના જે કન્સર્ન ઓથોરિટી એટલે કે તેના જે લાગતા વળગતા જે ચકાસણી કરનાર કર્મચારી હોય તેમને જણાવવામાં એટલે કે ઇન્ફોર્મ કરવામાં આવે છે. તે જે કર્મચારી હોય છે તે આ ખામી થવાનું કારણ શોધે છે અને આ ખામીને આગળ સુધારી શકાય તેવી હોય તો તેની પ્રોસેસમાં મોકલે છે, અથવા જો આ ખામી સુધારી શકાય ન હોય તો તેને અલગ વિભાગમાં મૂકવામાં આવે છે. એટલે ઇન્સ્પેક્શન પ્રક્રિયા છે એ આવી રીતે રોટેશનમાં ચાલે છે કે પહેલાં ખામી છે કે નહીં શોધવી, ન હોય તો પોશાક ઓકે ગણાય છે કે ભાઈ તે સીધો આગળ બીજે નેક્સ્ટ પ્રોસેસમાં જાય છે. પરંતુ જો કોઈ નાની ખામી કે ભૂલ દેખાય તો તેનું કન્સર્ન ઓથોરિટીને જાણ થાય છે, તે ભૂલ થવાની ક્ષતિ નિવારવામાં આવે છે. નિવારી શકાય તેવી ભૂલ હોય તો તેને તે સેક્શનમાં મોકલવામાં આવે છે. જો ભૂલ નિવારી શકાય તેવી ન હોય તો તેને અલગ સેક્શનમાં મૂકવામાં આવે છે. એટલે ઇન્સ્પેક્શન પ્રોસેસ આ રીતે થાય છે. સારાંશ તમને જણાવવામાં આવે તો ગારમેન્ટ તૈયાર કરતી વખતે ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ ખૂબ જ અગત્યની બાબત છે. બજારમાં મૂકવા માટે ડિઝાઇન, સ્ટાઇલ, કલર અને ગારમેન્ટના જુદા જુદા ભાગોની સંતોષકારક ડિઝાઇન બનાવી શકાય છે. હું તો આશા રાખું છું કે તમને આજના આ લેસનમાં ક્વોલિટી એશ્યોરન્સ અને ક્વોલિટી કંટ્રોલ વિશે વિગતવાર માહિતી મેળવી હશે. ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સ એ ઉત્પાદન વખતની સૌથી અગત્યનું પરિબળ છે. જો તેને ધ્યાનમાં રાખવામાં આવે તો ઉત્પાદન સારી કક્ષાનું અને ઉચ્ચ ગુણવત્તાનું કરી શકાય છે. ઉત્પાદન સારી કક્ષાનું હશે તો ગ્રાહકને તે ઉત્પાદનથી સંતોષ થશે,
તેને કિંમત જે ખર્ચી હશે પ્રોડક્ટ ખરીદવા માટે તેનો સંતોષ હશે તો તે અન્ય ગ્રાહકોને કે અન્ય તેના મિત્ર વર્તુળમાં પણ તમારી પ્રોડક્ટ વિશે જાણ કરશે. વ્યવસાય તમે કોઈ પણ કરતા હોય, નાનો વ્યવસાય હોય, મોટો વ્યવસાય હોય કે તમે કોઈ પણ જગ્યાએ કંપનીમાં નોકરી કરતા હોય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોજગારલક્ષી વ્યવસાય પણ તમે જો કરતા હોય તો તમે ગુણવત્તાના ધોરણો જાળવીને કાર્ય કરશો તો તમારી પ્રોડક્ટ ખરીદનાર વ્યક્તિ એ તમારાથી સંતોષ પામશે, તેને તેની કિંમત ખર્ચ્યાનો આનંદ થશે અને અન્યને પણ જણાવશે. હું આશા રાખું છું કે આજને તમને આ લેસનમાંથી ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સના લગતી ઘણી બધી વિગતો જાણવા મળી હશે, જે તમારી રોજગારીની તકોમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. અસ્તુ. આભાર.